હેલો ગાઈસ, હું છું નિકુંજ અને સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે પોર્ટલની ઓફિસે, કેમ કે આપણું પોર્ટલ લગભગ 6 મહિનાથી બંધ પડ્યું છે. તો આપણે એ ચાલુ કરવા માટે જવાના છીએ. તો આપણે લગભગ 9:30 આપણે ચિલોડાથી નીકળી ગયા હતા અને આપણને ઉબરમાં એક રાઈડ મળી ગઈ હતી જગતપુરની. તો એ રાઈડ આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને 198 રૂપિયા મળ્યા છે. અને હવે જોઈએ છીએ અહીંયાથી સેટેલાઇટ કે જોધપુર બાજુની રાઈડ મળે તો આપણે નીકળી જઈએ અને સીધા જઈશું પોર્ટલની ઓફિસે, કેમ કે પોર્ટલની મેન ઓફિસ છે એ જોધપુરમાં છે. તો જોઈએ છીએ અહીંયાથી હવે સેટેલાઇટ કે જોધપુર બાજુની કોઈ રાઈડ મળે છે કે નહીં. 15-20 મિનિટ રાહ જોઈશું આપણે, અને રાઈડ નહીં મળે તો પછી આપણે નીકળી જઈશું, કેમ કે સવારમાં જઈશું તો આપણું કામ જલ્દી થઈ જશે. કેમ કે પોર્ટલ ઓફિસમાં ભીડ બહુ હોય છે, ઘણા બધા લોકો ગાડી લઈને આવે છે, કોઈ ટેમ્પા લઈને આવે છે, એટલે આખો દિવસ પછી આપણો એમાં બરબાદ થઈ જાય. એટલે આપણે જેમ બને વહેલા ઓફિસે પહોંચી જઈશું અને આપણું પોર્ટલ ચાલુ કરાવી દઈશું. તો ચલો જોઈએ છીએ કે એ બાજુની રાઈડ મળે છે કે નહીં, અને જે હશે હું તમને અપડેટ આપીશ. રાઈડ લઈને જઉં છું કે પછી ખાલી જઉં છું, અને ત્યાં જઈને તમને પોર્ટલની ઓફિસનું એડ્રેસ પણ આપીશ, તો તમારા લોકોને પણ જવું હોય તો કામ લાગે. તો ચલો જોઈએ છીએ રાઈડ મળે છે કે નહીં. તો ગાઈસ, આપણને ગોતાથી એક રાઈડ મળી ગઈ હતી બોડકદેવની, જે આપણે કમ્પ્લીટ કરી છે અત્યારે. એ હતી ઉબરમાં અને એના 130 રૂપિયા મળ્યા હતા. અને હવે આપણને લાગી ગઈ છે ભૂખ, થોડો નાસ્તો કરી લઈએ અહીંયા અને પછી જઈએ પોર્ટલની ઓફિસે. હા તો ગાઈસ, આપણું પોર્ટલનું કામ પતી ગયું છે અને આપણે નવી આઈડી બનાવી દીધી છે નવા નંબરથી, કેમ કે પેલા જૂના નંબરથી તો ચાલુ નથી થતી. અને તમને એનું એડ્રેસ બતાવી દઉં. તમે જુઓ અહીંયા જે આ શંખવાળું સર્કલ છે ને, એની સામે જ અહીંયા બિલ્ડિંગ છે પતંજલિ સોલ્ટેર. એમાં ત્રીજા માળે છે પોર્ટલની ઓફિસ. ત્રીજા માળે અંદર છેલ્લી દુકાન છે. તો કોઈને પ્રોબ્લેમ હોય પોર્ટલમાં તો અહીંયા આવી જજો. તો તમે હવે આપણે આપણો ઓલાવો અને રેપિડો ચાલુ કરીએ અને કામકાજ ચાલુ કરી દઈએ. ત્યારે વાગી ગયો છે બપોરનો 1. હા તો ગાઈસ, પોર્ટલની ઓફિસમાં આપણું કામ પતી ગયું હતું. પછી આપણે નીચે આવ્યા અને પછી 10 મિનિટમાં આપણને એક ઉબરમાં રાઈડ મળી ગઈ હતી, જે હતી પોતાની. એટલે એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને 151 રૂપિયા મળી ગયા હતા. અને એ રાઈડ કમ્પ્લીટ કરીને તરત ઉબરમાં જ આપણને બીજી રાઈડ મળી ગઈ હતી બોપલની. તો એ રાઈડ પણ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી અને એના આપણને મળ્યા હતા 170 રૂપિયા. અને અત્યારે આપણે અહીંયા બોપલમાં બેઠા છીએ અને હવે બીજી રાઈડની રાહ જોઈએ છીએ. અને ફાઇનલી આપણું પોર્ટલ પણ આજે ચાલુ થઈ ગયું છે. તો આપણું રેપિડો, ઉબર, પોર્ટલ અને ભારત ટેક્સી એમ કરીને 4 એપ્લિકેશનમાં અત્યારે આપણે ઓનલાઈન છીએ અને જોઈએ છીએ કે હવે અહીંયાથી નેક્સ્ટ રાઈડ શેમાં મળે છે. તો ચાલો દોસ્તો, હવે સારી રાઈડ આવે એટલે હું તમને કહું છું. અને હા, તમારે પર પોર્ટલમાં કંઈ કામ કરાવવું હોય તો સીધા ઓફિસે જ જજો, જાતે ના કરતા, નહીં તો કંઈ ના કંઈ પ્રોબ્લેમ થશે. મેં ઘણીવાર ટ્રાય કર્યો પણ મારાથી ના થયું, પછી કંટાળી મારા ઓફિસમાં જવું પડ્યું અને ઓફિસમાં ગયો પછી જ મારું ચાલુ થયું. તો ચલો દોસ્તો, હવે મળીએ નવી ટ્રીપ ઉપર. હા તો ગાઈસ, છેલ્લે આપણે હતા બોપલ, પણ બોપલથી તો આપણને કોઈ રાઈડ નથી મળી. એટલે ફરતા આપણે આ બાજુ આવી ગયા હતા, આંબલી બાજુ. અને પછી ત્યાંથી આપણને એક રિટર્ન પાછી ગોતાની રાઈડ મળી ગઈ હતી. એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી અને એના આપણને 165 રૂપિયા મળે. અને એ રાઈડ પણ ઉબરમાં જ હતી. અને અત્યારે અહીંયા ગોતા જગતપુરમાં જે બાલાબાર રોડ છે ને, ત્યાં ઊભા છીએ નિર્મા યુનિવર્સિટીની પાછળ. હવે જોઈએ છીએ કે અહીંયાથી નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં મળે છે. પોર્ટલ આપણું ચાલુ કરી દીધું છે, પણ હજુ એક રાઈડ આપણને મળી નથી. 96 રૂપિયાની રાઈડ આવી હતી પણ આપણે ઉપાડી નથી, કેમ કે આપણે જમવા જતા હતા. તો ચાલો હવે જોઈએ છીએ કે અહીંયાથી કેટલી વારમાં રાઈડ મળે છે. પછી રાઈડ મળે એટલે હું તમને અપડેટ આપું છું. હા તો ગાઈસ, જગતપુરથી આપણને રેપિડોમાં એક પાર્સલની રાઈડ મળી ગઈ છે. તો આપણે જઈએ છીએ સોલા અને પછી આપણે ત્યાં ડ્રોપ કરી કે તમને બતાવું છું કે એનો ફેર કેટલો થાય. સામાન તમે જોઈ લો, એ 3-4 થેલી છે, એ ખાલી લઈ જવાની છે. તો આપણે ત્યાં પહોંચીએ, સામાન ડ્રોપ કરી પછી તમને એનો ફેર કેટલો થાય છે. તો ગાઈસ, આપણે જે રેપિડોનું પાર્સલ ઉતાર્યું એના પછી આપણને થોડી વાર 5 કે 10 મિનિટમાં આપણને એક બીજી રાઈડ મળી ગઈ હતી, જે હતી નિકોલની. અને એના આપણને 228 રૂપિયા મળ્યા હતા. અને એ રાઈડ ઉબરમાં હતી. એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી નાખી છે. અને રિક્ષામાં સીએનજી પતી ગયો તો સીએનજી પણ ભરાઈ દીધો છે. અને અત્યારે આપણે નિકોલમાં બેઠા છીએ. આ સામે ટ્રેન્ડ્સનો શોરૂમ છે ને, ત્યાં બેઠા છીએ અત્યારે. અને વાગી ગયા છે સાંજના 5:30. અને આપણું અત્યાર સુધીનું કામ લગભગ 1200-1300નું થઈ ગયું છે. આજે સૌથી વધારે કામ ઉબરમાં જ થયું છે. 1000+ કામ આજે ઉબરમાં થઈ ગયું છે. આપણે રેપિડોમાં 200નું અને 100 રૂપિયાનું પોર્ટલમાં એમ કરીને આજે 1300 રૂપિયા જેવું કામ થયું છે. અને 5:30 થયા છે. હવે જોઈએ છીએ કે હવે પાછી હવે બીજા 2-3 કલાકમાં કેટલું કામ થાય છે.
પછી આપણે સાંજે હિસાબ કરશું અને આખા દિવસની અર્નિંગ કેટલી થાય છે એવું તમને જણાવીશ. અને એના પહેલાં આપણે જોઈએ છીએ કે અહીંયાથી આપણને બીજી નેક્સ્ટ રાઇડ ક્યાંની મળે છે અને શેમાં મળે છે, પોર્ટલમાં ઉબરમાં. તો ચાલો જોઈએ છીએ અને મળીએ પછી નેક્સ્ટ રાઇડ ઉપર. તો ગાઈસ આપણે છેલ્લે નિકોલ હતા અને ત્યાં લગભગ આપણે 5 વાગ્યાથી 6 સાડા 6 વાગ્યા સુધી બેઠા હતા અને આપણને કોઈ સારી રાઇડ નથી મળી. અને પછી ઘેરથી ફોન આવ્યો કે થોડું ઇમરજન્સી કામ હતું એટલે પછી આપણે વહેલા ઘેર આવી ગયા હતા. 7 વાગે આપણે ઘેર આવી ગયા હતા કેમ કે ઘેર જે ગેસનો બાટલો હોય એ લીકેજ હતો એટલે પછી આપણે ગેસ તાત્કાલિક આવીને એ રિપેર કરવું પડ્યું. એટલે પછી આપણે આજે 7 વાગે જ આપણું કામ કરવાનું બંધ કરી નાખ્યું. એટલે પછી આપણે મોડા સુધી આજે કામ કરી શક્યા નહીં. એટલે આપણું લગભગ જુઓ ને 5 વાગ્યા સુધી 1300 રૂપિયાનું કામ થયું હતું અને નિકોલથી પછી આપણે પેસેન્જર લઈને આવ્યા હતા 100 રૂપિયાના. એટલે આજે આપણો ટોટલ 1400 રૂપિયાનું કામ થઈ ગયું છે. લગભગ સવારે 9 વાગે ચાલુ કરી 9 સાડા 9 ચાલુ કર્યું હતું અને બપોરે 1.5-2 કલાક જેવા આપણા પોર્ટરની ઓફિસમાં બગડ્યા હતા. એટલે 8 કલાક જેવું 8-9 કલાક જેવું આપણે કામ કર્યું. એમાં આપણે 1400 રૂપિયાનું કામ થઈ ગયું. એમાં 200 રૂપિયાનું CNG મળ્યું અને આપણને 1200 રૂપિયા જેવું પ્રોફિટ થઈ ગયું. તો રિક્ષા ચલાવીને રોજના 1000-1200 રૂપિયા તો આરામથી મળી જ રહે છે. એટલે કંઈ નોકરી કરવાની જરૂર પડે એવું છે નહીં. તો ચલો દોસ્તો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આપણી રિક્ષાની લાઈફ કમાણી તમને આપણે જે છે બધું રિયલ જ બતાવીએ છીએ. તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. તમે વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો યાર સબસ્ક્રાઈબ પણ કરી નાખો. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.